પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું બુધવાર 13 મે 2026નું દૈનિક રાશિફળ. આજનો દિવસ બુધવાર હોવાથી બુધ ગ્રહનો પ્રભાવ વિશેષ રહેશે. બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, વ્યવહાર, વેપાર, ગણિત, લેખન અને નિર્ણય શક્તિ સાથે જોડાયેલો ગ્રહ છે. એટલે આજે ઘણા લોકો માટે સમજદારીથી લીધેલા નિર્ણયો લાભદાયી સાબિત થઈ શકે છે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આજનું રાશિફળ મેષથી લઈને મીન સુધી. પહેલી રાશિ મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. તમે જે કામ લાંબા સમયથી અધૂરું રાખ્યું હતું તે આજે પૂરું કરવાની તક મળશે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે. આજે તમારી વાણીમાં થોડી કઠોરતા આવી શકે છે, તેથી કોઈ સાથે ચર્ચા કરતા પહેલા વિચારજો. નોકરીમાં અધિકારીઓ સાથે સંબંધ મજબૂત રાખશો તો લાભ થશે. વેપારમાં નવા ગ્રાહકો મળવાની શક્યતા રહેલી છે. ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, પરંતુ કોઈ જૂની વાતને લઈને નાના મતભેદ થઈ શકે છે. ખર્ચ વધશે, પરંતુ આવક પણ સારી રહેશે. પાર્ટનર સાથે મનમેળ વધશે. આરોગ્ય માથાનો દુખાવો અથવા થાક અનુભવાઈ શકે છે. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. શુભ ઉપાય જોઈએ તો ગણેશજી મહારાજને દુર્વા ચડાવો. બીજી રાશિ વૃષભ રાશિ. આજનો દિવસ તમને ધીરજ અને સમજદારીથી આગળ વધવા કહે છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. તમારી મહેનત આજે ફળ આપશે. નોકરીમાં પ્રશંસા મળી શકે છે અને કાર્યક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે. કેટલાક લોકો માટે આજે મુસાફરીના યોગ બની શકે છે. વેપારમાં ધીમી ગતિ રહેશે, પરંતુ સાંજ પછી લાભ મળવાની શક્યતાઓ રહેલી છે. ઘરમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. ખાસ કરીને સંતાન પક્ષ તરફથી આનંદ મળશે. પૈસાની આવક સારી રહેશે, પરંતુ બચત કરવી ખૂબ જ જરૂરી છે. સંબંધોમાં સ્થિરતા રહેશે. ખાવા પીવામાં સંયમ રાખો. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને ખીર અર્પણ કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ મહત્વનો રહેલો છે, કારણ કે તમારા સ્વામી ગ્રહ બુધ છે. આજે તમારી બુદ્ધિ અને વાણીમાં વિશેષ તેજ રહેશે. અટકેલા કામમાં ઝડપ આવશે. નોકરીમાં પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ જેવી ચર્ચા થઈ શકે છે. વેપારમાં નવી ડીલ ફાઇનલ થવાની શક્યતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ રહેલો છે, પરંતુ ધ્યાન રાખજો કે વધારે બોલવાથી વાદ વિવાદ થઈ શકે છે. લાભદાયક દિવસ રહેશે. રોકાણ કરી શકાય. મનપસંદ વ્યક્તિ સાથે મળવાની તક રહેશે. ઊંઘ પૂરતી લો. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. શુભ ઉપાય જોઈએ તો બુધ મંત્ર ઓમ બુધાય નમઃ 11 વાર જાપ જરૂરથી કરો. કર્ક રાશિ. આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડો સંવેદનશીલ રહી શકે છે. નાના મુદ્દાઓ પર મન દુઃખી થઈ શકે છે, પરંતુ તમારી સમજદારી તમને પરિસ્થિતિ સંભાળવામાં મદદ કરશે. નોકરીમાં સહકર્મીઓ સાથે સંબંધ મજબૂત રાખશો તો લાભ થશે. વેપારમાં રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લો. પરિવારમાં માતા પિતાનો સહયોગ મળશે. આજે ઘર માટે કોઈ જરૂરી વસ્તુ ખરીદી શકો છો. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સામાન્ય રહેશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ પેટ સંબંધી તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે દૂધિયો સફેદ, શુભ અંક છે 2. આજનો શુભ ઉપાય શિવલિંગ પર દૂધનો જલાભિષેક જરૂરથી કરો. પાંચમી રાશિ સિંહ રાશિ. આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે સફળતા ભરેલો રહી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રે તમે નવી ઊંચાઈ સુધી પહોંચી શકો છો. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં મોટો ઓર્ડર મળવાની શક્યતા રહેલી છે, પરંતુ ઘમંડ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં માન સન્માન વધશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આર્થિક સ્થિતિ, પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. પ્રેમ જીવનસાથીનો સહયોગ મળશે. આરોગ્ય, ગરમી અને બ્લડ પ્રેશરનું ધ્યાન રાખવું. શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 1. શુભ ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળ અર્પણ કરો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. આજનો દિવસ તમને વિચારપૂર્વક અને આયોજન સાથે આગળ વધવામાં કહે છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. તમે મહેનત કરો તો સફળતા ચોક્કસ મળશે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે, પરંતુ તમે તમારી બુદ્ધિથી વધુ સંભાળી લેશો. વેપારમાં નફો મળશે. ખાસ કરીને દવા, શિક્ષણ, ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શુભ દિવસ રહેલો છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય અથવા શુભ ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિ ખર્ચ વધી શકે છે. બચત પર ખાસ ધ્યાન આપો. વાતચીતથી સંબંધ સુધરશે. આરોગ્યની દ્રષ્ટિએ તણાવથી ખાસ બચવું. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. શુભ ઉપાય જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવો. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે. તમે નવા મિત્રો બનાવશો અથવા જૂના મિત્રોથી મુલાકાત થશે. કામકાજમાં સહયોગ મળશે અને અટકેલા કામ પૂરા થઈ શકે છે.
નોકરીમાં સ્થાન પરિવર્તન અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં લાભ મળશે. ખાસ કરીને પાર્ટનરશિપમાં કામ કરતા લોકો માટે દિવસ લાભદાયક રહેશે. પરિવારમાં પ્રેમ અને શાંતિ રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો લાભદાયક દિવસ. પ્રેમ જીવન, રોમેન્ટિક સમય પસાર થશે. આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય રહેશે. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. શુભ ઉપાય જોઈએ તો દુર્ગા માતાની આરતી કરો. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે થોડો પડકાર હોઈ શકે છે. કામકાજમાં અવરોધ આવી શકે છે, પરંતુ તમારું ધૈર્ય અને સફળતા બનાવશે. કોઈ પણ બાબતમાં ગુસ્સો કરવાથી નુકસાન થઈ શકે છે. નોકરીમાં વિરોધીઓ સક્રિય રહેશે. સાવધાન રહો. વેપારમાં ધીરજ રાખવી પડશે. આજે કોઈ મોટું રોકાણ ટાળો. ઘરમાં વડીલોની સલાહ માનશો તો લાભ મળશે. આર્થિક સ્થિતિ જોઈએ તો પૈસા બચાવવાની ખાસ જરૂર છે. પ્રેમ જીવન, નાની ગેરસમજણ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર અને તણાવનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. શુભ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. 9મી રાશિ ધન રાશિ. આજનો દિવસ આશાવાદ અને નવા વિચારો ભરેલો રહેશે. તમે કોઈ નવી યોજના શરૂ કરી શકો છો. નોકરીમાં આગળ વધવાની તક પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ખૂબ શુભ રહેલો છે. વેપારમાં લાભ થશે અને અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના રહેલી છે. લાંબી મુસાફરીના યોગ પણ બની શકે છે. પરિવારમાં આનંદ રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધનલાભનો યોગ. પ્રેમ જીવનની વાત કરીએ તો સંબંધોમાં ખુશી. આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય, પરંતુ પાણી વધુ પીવું. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. શુભ ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂર કરવો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારી અને શિસ્તથી ભરેલો રહેશે. તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે, પરંતુ મહેનત વધુ કરવી પડશે. નોકરીમાં બોસનો સહયોગ મળશે. વેપારમાં લાભ ધીમે ધીમે વધશે. જમીન મકાન સંબંધિત કામ માટે દિવસ શુભ રહેલો છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે, પરંતુ જીવનસાથી સાથે વાતચીતમાં સાવધ રહેવું. આર્થિક સ્થિતિ જોઈએ તો સ્થિર રહેશે. પ્રેમ જીવનમાં સંબંધમાં ગંભીરતા વધશે. આરોગ્યની દ્રષ્ટિએ કમર અથવા ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે નીલો, શુભ અંક છે 4. શુભ ઉપાય જોઈએ તો શનિદેવને તેલ અર્પણ કરો. 11મી રાશિ કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા લઈને આવી રહ્યો છે. તમે નવી યોજના બનાવશો અને સફળ થશો. નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. વેપારમાં નવો પ્રોજેક્ટ અથવા નવી પાર્ટનરશિપ શરૂ થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે. ઘરમાં ખુશી રહેશે, પરંતુ વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. આર્થિક સ્થિતિ જોઈએ તો લાભ મળવાની સંભાવના રહેલી છે. પ્રેમ જીવનની વાત કરીએ તો નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ થાક અને આંખમાં તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે આકાશી, શુભ અંક છે 11. શુભ ઉપાય જોઈએ તો પીપળાના વૃક્ષની નીચે પાણી આપો. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને માનસિક શાંતિ આપનારો રહેશે. તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો. નોકરીમાં નવી જવાબદારી મળશે. વેપારમાં લાભ થશે. ખાસ કરીને ધર્મ, શિક્ષણ, સેવા ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે દિવસ ખૂબ શુભ રહેલો છે. પરિવારમાં આનંદ રહેશે અને ઘરનું વાતાવરણ સકારાત્મક બનશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સારી રહેશે. પાર્ટનર સાથે સુખદ સમય પસાર થશે. આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય, ધ્યાન અને યોગ લાભદાયક રહેશે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 12. આજનો શુભ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની સ્મરણ જરૂરથી કરો. પ્રિય દર્શક મિત્રો, આજનો ખાસ સંદેશ. આજનો દિવસ બુધવાર હોવાથી વાણી અને નિર્ણય શક્તિ પર ખાસ ધ્યાન આપો. કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે મીઠી વાણી અને સમજદારી રાખશો તો દિવસ ખૂબ જ સફળ રહેશે. પ્રિય દર્શક મિત્રો, તમને આ બુધવાર 13 મે 2026નું સંપૂર્ણ દૈનિક રાશિફળ જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો મંડળમાં શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખશો.